ઓમ શાંતિ. શું શરીર આત્મા પંછીનું સ્થાયી સ્થાન છે કે મૃત્યુ સ્થાનાંતરણ છે? આજે આપણે આના વિશે સમજીએ. વાસ્તવમાં મૃત્યુ એક મૌન સંદેશ આપે છે. આ જીવન એક મુસાફરી છે. આ સંસાર મુસાફિરખાનું છે, જ્યાં આપણે ભગવાનના ઘરેથી મુસાફરી કરવા માટે આવ્યા છીએ. કોઈની મુસાફરી નાની તો કોઈની મોટી છે. કોઈની 80 વર્ષ તો કોઈની 20 વર્ષની તો કોઈની 1 વર્ષની હોય છે. ગમે ત્યારે મૃત્યુ આવી શકે છે. એટલે જ કહીએ છીએ કે હે માનવ, કાલ કાલ કરતાં કાળ ખાઈ જશે. આ શરીર કાચના ઘરની સમાન છે, જે ક્યારેય પણ કોઈ પણ ઠોકરમાં ટુકડે ટુકડા થઈ જવાવાળું છે. જેવી રીતે બરફના ટુકડાને રણ પ્રદેશની ગરમીમાં મૂકી દેવામાં આવે તો ઓગળવામાં કેટલો સમય લાગે? મોટો હશે તો 1-1.5 કલાક, નાનો હશે તો 5-7 મિનિટમાં ઓગળી જશે. થોડા સમય પછી ત્યાં નામો નિશાન નહીં રહે. શરીરનું નામ નિશાન પણ આ જ રીતે નાશ પામે છે. આ સત્યને ન જાણવાવાળો જ શરીર છોડવાના નામ પર દુઃખી થાય છે. મૃત્યુ તેને નરકની પીડા સમાન લાગે છે. આત્મજ્ઞાનને નશ્વર દેહમાં કોઈ સ્વાદ દેખાતો નથી. તેને જીવતે જીવ આ વાતનું ભાન થઈ જાય છે કે મુજ આત્મા પંછીનું આ દેહ અસ્થાયી સ્થાન છે. અહીંયાથી ક્યારેય પણ ઉડી જવું પડશે. માટે તે આમાં રહે છે, પણ અનાસક્ત નથી થતો. અર્થીને જોઈને બાળકોનો હાથ પકડીને અંદર લઈ જવાને બદલે તેમને બતાવીએ કે આ દશા આવતા પહેલાં આ શરીર વડે પુણ્ય જમા કરવાનું છે. પ્રભુ મિલનનું સુખ લેવા માટે પ્રભુની આજ્ઞા પર ચાલવાનું છે. તો મૃત્યુ એ સ્થાનાંતરણ છે. જ્યારે આત્માને શરીરમાં રહેવાની શરૂઆત કરી, જીવનનો પ્રારંભ થયો અને જે દિવસે આત્માએ શરીરમાંથી પોતાનો નિવાસ સમેટી લીધો, જીવન સમાપ્ત થઈ ગયું. મૃત્યુને વ્યાખ્યાંકિત કરતા શબ્દોમાં જ આ સ્પષ્ટ થાય છે કે મૃત્યુ શરીરનું થાય છે, નહીં કે આત્માનું. આપણે કહીએ છીએ દેહાંત, દેહનો અંત, મરણ, પ્રાણનું અલગ થવું, દિવંગત, પરલોકની તરફ પ્રસ્થાન, દેહાવસાન, દેહનું અવસાન વગેરે વગેરે શરીર પ્રકૃતિ પ્રદર્થ છે. મૃત્યુ પછી તે ફરીથી તેના સ્ત્રોતમાં મળી જાય છે. એટલે જ કહીએ છીએ માટી માટીમાં મળી જાય છે. જે વસ્તુ જેની હતી તેની પાસે ચાલી ગઈ. એટલે કે આત્માનું તો કંઈ ગયું જ નથી. એક શરીરમાંથી નીકળીને બીજા શરીરમાં જવાનું જે સમય છે, ખરેખર તેને મૃત્યુનું નામ આપવામાં આવેલ છે. મૃત્યુ આપણને પુનર્જન્મ આપે છે. વારંવાર આપણે પાછા બાળક બની જઈએ છીએ. તેથી જ્ઞાનીઓ કહે છે, મૃત્યુનો ઉપયોગ કરો, તેનાથી ડરો નહીં. રોજ રોજ તેનો ઉપયોગ કરો. એક વાર્તા યાદ આવે છે. એકવાર દરિયા કિનારે અમે બેઠા હતા. બાળકો રેતીમાં કંઈક બનાવી રહ્યા હતા. બનાવવાનું પૂરું કર્યું ત્યાં તો ભરતી શરૂ થઈ ગઈ અને બધું મોજામાં ધોવાઈ ગયું. મને થયું કે આ લોકોની કલાકની મહેનત પર પાણી ફરી વળ્યું, એટલે તેઓ જરૂર નાખુશ થવાના, રડશે, ગુસ્સો કરશે. પણ તેઓ તો હસતા હસતા કિનારા પર જ થોડા પાછળ ખસીને ફરીથી કંઈક બનાવવા બેસી ગયા. જાણે તેઓ જાણતા જ હતા કે દરિયા કિનારે રેતીમાં કંઈ પણ બનાવો આમ જ થાય ને કંઈ જ બન્યું જ નથી. એ રીતે
ફરી વર્તમાન ક્ષણમાં પૂરી તાજગીથી જોડાઈ શક્યા. એ છે બાળક. આવી બાલ્યાવસ્થા ક્યારેક આવે જન્મ પછી, અને જન્મ ક્યારે થાય? મૃત્યુ પછી. તેથી જો મરવાની કળા તમે શીખી લો તો દરરોજ આપણને લાગશે કે આપણે નિર્દોષ બાળક બની ગયા છીએ. બાલ્યાવસ્થા એટલે અબોધની અવસ્થા, અહમનું બોધ નથી એવી અવસ્થા. તો આપણે એ સદા યાદ રાખીએ કે આ શરીર આત્મા પંછીનું અસ્થાયી સ્થાન છે. આપણે ગાઈએ પણ છીએ, તું શાને ફરે છે ગુમાનમાં, તારે તો રહેવું ભાડાના મકાનમાં. કોઈ કેટલા વર્ષના, કોઈ કેટલા વર્ષના ભાડુઆત છે. પહેલાંના જમાનામાં કોઈ બહુ જૂના ભાડુઆત હોય તો ખાલી ન કરાવી શકાય, પરંતુ અહીં તો જ્યારે પણ ખાલી કરવાનો માલિકનો ઓર્ડર આવે તરત જ મકાન ખાલી કરવું પડે છે. તો જે આપણું છે જ નહીં તેનું અભિમાન શા માટે? તો આ એક મુસાફરી છે. કોઈનું સ્ટેશન પહેલાં તો કોઈનું પછી આવે છે, અને જ્યારે જેનું સ્ટેશન આવે છે તેને ઉતરવાનું છે. તો આ વાતને સમજી અને સ્વીકારવાની છે કે આપણે અહીં સ્થાયી નથી, આપણે હંમેશા સ્થળાંતરણ કરવાનું છે. ઓમ શાંતિ.